સચિન સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિને રસ્તા વચ્ચે આંતરી ચપ્પુની અણીએ સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટ થઈ હતી. સચિન પોલીસે આ લૂંટના બનાવનો ભેદ ઉકેલી 3 રીઢા ગુનેગારોને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે. સચિન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વરાછવાની કમલ પાર્ક સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે નાના રામેશ્વર સપકાળે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 28મી જાન્યુઆરીના રોજ મધરાતે તેઓ સચિન સ્ટેશન પાસેના સહયોગ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમને 3 અજાણ્યાઓએ ચપ્પુ વડે હુમલો કરીને ગળામાં પહેરેલી સોનાની ચેઇન કિંમત ₹89,820ની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા. ઉપરાંત લાજપોર ખાતે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા મોહમ્મદ સફીક અહમદ મિયા કારા સહિત સંબંધીઓ બાઇક લઈને લાજપોર જઈ રહ્યા હતા. ત્યારે સચિન નવસારી હાઈવે ઉપરના જૂના સ્લમ બોર્ડ હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વેળા રસ્તા વચ્ચે અટકાવીને ચપ્પુ બતાવી મોબાઈલ ફોન કિંમત ₹1500ની લૂંટ કરી હતી. આમ સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટના બનાવ અંગે સચિન પોલીસે ફરિયાદ નોંધી હતી. લૂંટના બનાવ અંગે પીઆઈ પીએન વાઘેલાની સૂચના મુજબ વધુ તપાસ મહિલા સબ ઇન્સ્પેક્ટર SD સિંથે હાથ ધરી હતી. આ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા લૂંટના બનાવમાં રીઢા રાકેશ ઉર્ફે રાકિયા પ્રકાશ વાઘ, સુબોધ ધર્મેન્દ્ર રામાણી, સૌરવ મહેશ પંડિતની ધરપકડ કરી હતી. પકડાયેલ ત્રિપુટી પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે.